તળાજા ખાતે આશુતોષ અન્ન ક્ષેત્ર તળાજા ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર અને ભાગવત કથાકાર ભારદ્વાજગીરી બાપુના આયોજનથી સર્વજ્ઞાતિની પિતા વિનાની 5 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન કાર્યક્રમ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પાલીતાણા તળાજા સર્વિસ રોડ નજીક સિલ્વર મેગા સિટી ખાતે યોજાયો હતો। આ પ્રસંગે ગૌતમેશ્વર મહાદેવ શિહોરના મહંત શ્રી રમેશગીરી બાપુ તેમજ શિહોરી માતા શિહોરના મહંત શ્રી જગદીશગીરી ભૂપતગીરી બાપુ દ્વારા નવદંપતીઓને આશીર્વચન આપવામાં આવ્યા હતા। સમૂહ લગ્નના પવિત્ર પ્રસંગે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તળાજા નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ આઈ.કે. વાળા સહિત નગરપાલિકાના કોર્પોરેટરો, વેપારી મિત્રો તેમજ ઓલ ઇન્ડિયા યાદવ સમાજ મહિલા પ્રમુખ જાહલબેન આહિર સહિત અનેક આગેવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન સમાજ સેવાની ભાવના સાથે પિતા વિનાની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું।
આમ જોવા જઈએ તો બાપુ પહેલી જ વખત એવું બન્યું છે કે કોઈ સાધુ અને એમાંય તે પિતા વગરની દીકરીઓના સમૂહ લગ્ન કરાવતા હોય એટલે ખરેખર ખૂબ ઉમદા કાર્ય છે. એને બિરદાવવા માટે અમારી પાસે કોઈ શબ્દ ન હોય, પણ એવા ઘણા બધા કાર્યો જે કરી રહ્યા છે આપણા હિન્દુ પરંપરા અને સંસ્કૃતિને, આપણા ધર્મના ફેલાવવા માટે, જેઓ દેશ વિદેશમાં પણ જઈ અને ધર્મનો ફેલાવો કરી રહ્યા છે. ખરા અર્થમાં સનાતનીય જે કરવું જોઈએ એ બાપુ કરી રહ્યા છે. એવા પૂજનીય ભારદ્વાજ બાપુ, એવા જ સાથે બાપુનું નામ ઋષિકેશ બાપુ અહીંયા હમણાં આપણે આશીર્વચનના 2 શબ્દો કીધા. ટૂંકમાં સભ્ય સમાજને એને ખૂબ સરસ મજાની ટકોર કરી, સમજવાવાળા સમજી ગયા હોય એવા ગૌતમેશ્વર મહાદેવ સિહોરથી પધારેલા પૂજ્ય રમેશ બાપુ, અહીંયા અમારા શહેર ભાજપના પ્રમુખ આઈકેભાઈ, હમણાં આનંદભાઈએ જેમનો પરિચય આપ્યો કે વિશ્વમાં ગ્રીન એનર્જી જેનું વિશ્વમાં નંબર 1 હોય અને વિશ્વના યશસ્વી નેતા આપણા વડાપ્રધાન, જેની એક કલ્પના હોય કે આ દેશને પ્રદૂષણ મુક્ત વીજળી મળે, એના માટેનો સંકલ્પ લીધો છે. અને અત્યારે વિશ્વમાં ગ્રીન એનર્જીમાં આપણો દેશ અગ્રેસર છે. એનું આખા વિશ્વનું, આખા ભારતનું એક બોર્ડ હોય છે. એ બોર્ડમાં 14 લોકો હોય છે આખા ભારતમાં. એમાંથી એક એવા આપણા તળાજાનું ગૌરવ, હમણાં વાત કરીએ એમ ડૉક્ટર મનહર બલદણિયા સાહેબ, એ પણ અહીંયા ઉપસ્થિત છે. એવા જ મંચ પર ઉપસ્થિત નગરપાલિકાના અધ્યક્ષ, અમારા ચેરમેન શ્રીઓ ભરતભાઈ, મોદી શેઠ, રાણાજી, હરદીપભાઈ, મહેન્દ્રસિંહ, મારા પાટાભાઈ, હરેશભાઈ, આમ તો હિંમતભાઈ, બાપુ બેઠા છે અહીંયા. અને હમણાં જ મને આનંદભાઈને સાંભળ્યા પછી ખબર પડી કે ખૂબ સારું લખે છે. એ તો બધાને ખબર છે, કારણ કે પત્રકારોના શબ્દ ભંડોળ ખૂબ સારા હોય છે, પણ સારું બોલે છે મને આજ ખબર પડી. આનંદભાઈ ખૂબ સારું બોલે છે એ મને આજ ખબર પડી. એટલે એવા પત્રકારોમાં ખૂબ સારું નામ છે એવા આનંદભાઈ, તટસ્થ અને નિર્ભયપણે જેઓ તળાજાની વાત કાયમ માટે બધાની સમક્ષ મૂકતા હોય, આનંદની વાત છે. એવા અમારા આનંદભાઈ, બીજા બધા પત્રકાર મિત્રો, અહીંયા ઉપસ્થિત બધા જ દાતાઓ જેમણે જ્ઞાતિ જાતિના વાડા છોડી અને આજે સત્કાર્ય થઈ રહ્યું છે એમાં પોતાનું આર્થિક યોગદાન આપ્યું છે. જી, આપના નામ સાથે. નમસ્કાર, જય સિયારામ. મારું નામ જાહાલ આહિર છે અને હું ભગુડા મોગલધામથી આવું છું. આજે જે ભારદ્વાજગીરી બાપુ દ્વારા પિતા વગરની દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું જે આયોજન કરવામાં આવ્યું હતું, એની અંદર મને હંમેશા વૈદિક સંસ્કૃતિ સાથે જોડાયેલા આવા પ્રસંગો નિહાળવા ખૂબ ગમે છે. અને આપના માધ્યમથી હું દર્શક મિત્રોને એ પણ કહું છું કે આપની સંસ્કૃતિને જાળવી અને આપણે સૌ ભારતીય સંસ્કૃતિ તરફ વળીએ એવા પ્રયાસ બાપુ દ્વારા જે સનાતન ધર્મ માટે કરવામાં આવ્યા એ ખૂબ સરાહનીય છે. અને સમૂહ લગ્નોત્સવનું આયોજન થાય તો આપણે સૌએ એમાં હર્ષોલ્લાસથી ભાગ લેવો જોઈએ. એનું કારણ છે કે જો આર્થિક પરિસ્થિતિથી આપણે આવનારી પેઢી અને સમાજને પણ મજબૂત કરી શકીએ છીએ. અને ખાસ એક કે સોનાની સાંકળે બાંધો ને તો પણ ન આવે એવા આગેવાનો, એવા વડીલો કે એવા નેતાઓ તમારી દીકરીઓના લગ્નમાં આશીર્વાદ આપવા માટે અહીંયા પહોંચે છે. અને ખાસ આજના જમાના પ્રમાણે મોંઘવારી અને જે જરૂરિયાત વધતી જાય છે, જે વેસ્ટર્ન કલ્ચર તરફ યુવાનો અને યુવતીઓ જઈ રહ્યા છે, એમાં સમૂહ લગ્ન એ આપણી સંસ્કૃતિની ઓળખ કરાવે છે. તો સમૂહ લગ્નની અંદર મા બાપના માટે સૌથી ચિંતાનો વિષય કે મારા દીકરા દીકરીઓના લગ્ન અત્યારના મોંઘવારી પ્રમાણે કેમ પાર પાડશું. તો આવા જે આયોજનો થતા હોય એમાં હું આપ સૌને આપના માધ્યમથી વિનંતી કરું છું કે સમૂહ લગ્નની અંદર અવશ્ય જોડાવ અને આવા કાર્યમાં આપણે સૌ સહભાગી બનીએ. જય શ્રી રામ.